हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે। બોર્ડ પરીક્ષાના બીજા દિવસે ધોરણ 12 ભૂગોળ વિષયના પેપર દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ કરમસદ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલની અચાનક મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન બહારી ખાતેથી કોઈ વ્યક્તિ બહારથી વિદ્યાર્થીને લખાવી રહ્યો હોય તેવું માલુમ પડ્યું હતું, જેથી શિક્ષણ અધિકારીને વહેમ જતા તેમણે તે વિદ્યાર્થીની નજીક જઈ બહાર જોયું તો કોઈ વ્યક્તિ દોડીને બહાર જતો દેખાઈ રહ્યો હતો, જે તેમની નજરમાં ચડતા જ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। તેવી જ રીતે તારાપુર ખાતે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પણ બહારથી અનઅધિકૃત વ્યક્તિ અંદર આવી વિદ્યાર્થીને લખાવી રહી છે તેવું સ્થળ ખાતે ઉપસ્થિત બોર્ડની સ્ક્વોડ ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિને માલુમ પડતા કચેરીને જાણ કરવામાં આવી હતી, જેથી જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ તાત્કાલિક અસરથી આ બંને સ્કૂલો ખાતેથી આગામી તમામ પેપર માટે સ્થળ સંચાલક સહિત તમામ સ્ટાફ બદલી નાખવામાં આવ્યો હતો અને નોટિસ આપી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને આગળની કાર્યવાહી અર્થે જાણ કરવામાં આવી હતી। આ બંને સેન્ટર પર સઘન પોલીસ વ્યવસ્થા વધારવા માટે પણ જાણ કરવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાની તમામ શાળાઓ ખાતે આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષામાં આ પ્રકારની ગેરરીતિ ન થાય તે જોવા માટે પણ તેમણે ખાસ અપીલ કરી છે। ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ભૂગોળનું પેપર હતું અને કરમસદની સેન્ટરની મુલાકાત લેવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદની। તો ત્યાં આગળ એક બ્લોકની અંદર કોક બહારથી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું અને જઈને તપાસ કરતા બહારથી કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું, પરંતુ એને પકડવા કે જોઈએ એ પહેલા તો એ માણસ ભાગી ગયો હતો અને લગભગ આ ઘટના 11:15 જેવા સમયે બની હતી, એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે। તાત્કાલિક અસરથી ત્યાંના સ્થળ સંચાલક, તેના ખંડ નિરીક્ષકો, એનો વહીવટી બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને કાલને બપોરનું જે પેપર હતું ત્યારથી જ નવા સ્થળ સંચાલક મૂકી દેવામાં આવ્યા છે। ટોટલ ત્યારે સ્થળ સંચાલક હાજર હતા અને ખંડ નિરીક્ષક એક હતા હાજર અને બીજો વહીવટી એમ કરી 10 થી 12 વ્યક્તિઓની સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે। ગઈકાલે તો એમને નોટિસ આપવામાં આવેલી છે અને હવે આગળની કાર્યવાહીની જાણ માધ્યમિક શિક્ષણ બોર્ડને કરી દેવામાં આવી છે। આગળની કાર્યવાહી હવે બોર્ડ કરશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।